નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 12મી આવૃત્તિનું આયોજન થઈ ચૂક્યું છે, ત્યારે હવે રાજ્યના સીએમ ફ્લેગ ઓફ કરાવવાનો છે। પહેલા આપ જુઓ કે વડોદરા શહેરના પોલીસ કમિશનર તમામ લોકોને શપથ લેવડાવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે અકસ્માતોની વણઝાર થઈ રહી છે અને આપ જુઓ કે તમામ લોકો આ શપથ લઈ રહ્યા છે। લગભગ 80,000 કરતાં વધુ उनकी जान बचाएंगे। जय हिंद, जय हिंद, जय हिंद। थैंक यू, थैंक यू। जो कि वडोदरा शहરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર તમામ લોકોને શપથ લેવડાવ્યા છે અને હવે રાજ્યના મુખ્યમંત્રી ટૂંક સમયમાં અહીંયા આવશે અને આ જે ફન રન છે એ ફન રનને ફ્લેગ ઓફ કરાવશે અને ત્યાર એ પહેલાં જે દિવ્યાંગ રન છે તેને પણ ફ્લેગ ઓફ કરાવશે। જો કે જે પ્રકારે 12મી આવૃત્તિનું અહીંયા આયોજન થયું છે અને વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન હર કદમ ને હિદમ ના શીર્ષક હેઠળ આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે અને 12મી એડિશન સવારે 4:30 વાગે 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર અને વિવિધ કેટેગરીમાં આજે મેરેથોનનું આયોજન થયું છે અને લગભગ 1.25 લાખ લોકોએ આ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, રેકોર્ડ બ્રેક। અને આ વખતે જે પ્રકારે 80,000 કરતાં વધુ લોકો આ શપથ લીધા છે, જે પ્રકારે સતત આ પ્રકારે 11 વર્ષથી આ મેરેથોનનું આયોજન થતું હોય છે અને આ 12મું એડિશન આમ જુઓ કે જે પ્રકારે તમામ આ દિવ્યાંગ લોકો આ મેરેથોનમાં ભાગ લેવા લીધો છે અને ત્યારે આ તમામ લોકો દોડવાના છે। ત્યારે આમ જુઓ કે તમામ લોકો જ્યારે શું કહેશો, દિવ્યાંગ થઈ અને આપ પણ પાર્ટિસિપેટ થઈ રહ્યા છો? મારું નામ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ રોહિત છું। હું દેવનગરમાં રહું છું। હું 5 વર્ષથી આ મેરેથોનમાં રહું છું। આમ એવું થાય છે કે આપ દિવ્યાંગ નથી એવું લાગે? ના, એસા નહીં કે હું જીતું કે ના જીતું, ભાઈ બહેન આપણા બધા ભાઈઓ છે, જીતે ના જીતે એમાં કઈ નહીં, આપણે ખુશ છે એવીથી મેરેથોનમાં આવીએ છીએ। આ મેરેથોનમાં રાખવો જોઈએ નરેન્દ્ર મોદીભાઈને। બીજું જો કે તમામ લોકો દિવ્યાંગ છતાં પણ આ તમામ લોકો અહીંયા રેડી છે અને તમામ લોકો બેન શું કહેશો આજે મેરેથોનમાં ભાગ લઈ રહ્યા? ઘણો ઉત્સાહ છે, એવું ફીલ નથી થતો કે અમે પણ દિવ્યાંગ છે। દિવ્યાંગ અને નોર્મલની સાથે અમે પણ રેસમાં ઉતર્યા છે। ફર્સ્ટ ટાઈમ આજે પ્લેટફોર્મ મળ્યું છે, એની માટે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શું મેસેજ આપશો લોકોને? બસ કે ચાલતા રહો, ફરતા રહો અને સ્વસ્થ રહો। બિલકુલ, આપ જો કે જે પ્રકારે આ દિવ્યાંગ જો કે તમામ મહાનુભાવો દિવ્યાંગ રનને હમણાં જ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। હવે 5 કિલોમીટરની ફન રન ને ફ્લેગ ઓફ થશે, ત્યારે તમામ મહાનુભાવો ઉપસ્થિત થયા છે અને તમામ મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। परम पूज्य प्रसाद स्वामी
તમામ ધર્મગુરુઓ પણ જો કે હવે ફરી એક વખત આ તમામ દિવ્યાંગ લોકો જુઓ કે જે પ્રકારે દિવ્યાંગ લોકો છે અને તેઓ પણ આ મેરેથોનમાં ભાગ બન્યા છે. તમામ દિવ્યાંગ લોકોએ જે ભાગ લીધો હતો અને 12મી એડિશન આ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન હજી 80,000 કરતાં વધુ લોકોએ સવા લાખ કરતાં પણ વધુ લોકોએ આ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ને તેઓ તમામ લોકો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગણતરીની મિનિટોમાં જ અહીંયા આવી પહોંચશે અને હવે ફન રન ને I request all the guests and media members to please take your seats. તમામ મહેમાનોને વિનંતી છે કે એ ધારણ કરશો. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી રહ્યા છે. આપ જુઓ કે જે પ્રકારે આ 12મી એડિશન આજે સવારે 4:30 વાગ્યાથી લઈને 42 કિલોમીટર, ત્યારબાદ 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર ફન રન છે. અનેક વિવિધ કેટેગરી આ ઇન્ટરનેશનલ મેરેથોનમાં આયોજન છે. 1.25 લાખ કરતાં વધુ તમામ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટૂંક સમયમાં Request all the papers to please maintain the patience. We would just like to welcome